જય ખેડૂત પુત્ર। વાત કરવાની છે આજે જે ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કરેલું હતું અને ઘઉં હાર્વેસ્ટરમાં પછી કાઢેલા હોય, એના ખાપા રહી ગયા હોય, એનું કુવળ રહી ગયું હોય અથવા તો એનું પરાળ રહી ગયું હોય, એવી રીતના અલગ અલગ ઘણા બધા વિસ્તારોમાં એને અલગ અલગ નામથી ઓળખતા હોય છે। તો એને ઘણા બધા ખેડૂત મિત્રો સળગાવી દેતા હોય છે, બાળી નાખતા હોય છે। તો આ બાળી નાખવાથી જમીનમાં કેવા ફાયદા થાય છે, ગેરફાયદા થાય છે, એની માહિતીની વાતચીત કરવાની છે। કેમ કે ઊંધા દૂધ આપણે ઇઝી થાય એટલા માટે આપણે એને બાળી દેતા હોઈએ છીએ, પણ જમીનને કેટલું નુકસાનકારક છે એની માહિતી આજના વિડીયોમાં વાતચીત કરવાની છે। હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીના માહિતીની વાતો આપણે લાવતા રહીએ છીએ। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। કોઈ ઘઉંનું પરાળ હોય અથવા તો એના ખાપા હોય એને આપણે સળગાવી દઈએ છીએ, જેથી કરીને આપણે ઇઝી પડે અને ડાયરેક્ટ આપણે હાથી હાલે એવું થઈ જાય। પણ એના મેઇન એક ફાયદાની વાત કરીએ તો ફાયદો ખાલી એક જ આપણને થાય છે, એ કે આપણને ઇઝી પડે અને જે કૂચો હોય એ જલ્દીથી બળી જાય, એટલે આપણે એને ભેગો ના કરવો પડે અને આસાનીથી આપણે બધી આગળની ખેતી કરીએ કે હાથી હાંકી શકીએ। પણ એના ઘણા બધા ગેરફાયદા થાય છે, જેના કારણે આપણી જમીનમાં જે પોષક તત્વો રહેલા હોય, એક શરૂઆત આપણે ગેરફાયદાની વાત કરીએ તો જમીનમાં રહેલા પોષક તત્વોનો નાશ થાય છે। એમાં જે 6 ઇંચનું જે લેયર જમીનનું હોય એ લેયરમાં જે પણ પોષક તત્વો હોય એનો નાશ થાય છે। સૂક્ષ્મ જે બેક્ટેરિયા રહેલા હોય એનો પણ નાશ થાય છે। ત્યાર પછી અળસિયાની વાત કરીએ તો અળસિયા પણ નાશ પામે છે। ઘણા બધા ખેડૂત મિત્રોને જમીન કડક થવાનો પણ પ્રશ્ન આવે છે। આ તમામ પ્રકારના પ્રશ્નો આવી શકે છે। બીજો એક મેઇન અને મોટો પ્રશ્ન એ છે કે જમીનમાં રહેલો જે કાર્બન હોય એ કાર્બનનું પ્રમાણ ઘટે છે, એટલા માટે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે। એટલા માટે પછી કોઈ પણ આપણે મૂળિયાવાળા એટલે કે જે જમીનની અંદર થતા પાકો આપણે વાવીએ, જેવી રીતના મગફળીનું આપણે વાવેતર કરતા હોઈએ છીએ, તો મગફળીમાં એના મૂળ તંતુઓ હોય એમાં આપણે જે રીતના કહીએ એ રીતના એમાં રોગ વધતા જાય છે। મૂળ તંતુના રોગમાં વધારો થવાના કારણે એમાં સુકારો પણ આવી શકે છે। પછી કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા અથવા તો કોઈ પણ પ્રકારની વસ્તુ આપણે પિયતમાં આપીએ છીએ છતાં પણ આપણને રિઝલ્ટ નથી મળતું, એ મેઇન કારણ એનું છે। બીજું એ કે જ્યારે પાક પીળા પડવાના ઘણા બધા કારણો થાય છે, તો એ મેઇન જમીન બાળવાથી જે એની અંદર ઉપરનું જે લેયર હોય એ તૂટી ગયું હોય, એટલા માટે એમાં આપણે કહીએ તો પાક પીળા પડવાના પણ ઘણા બધા કારણ આવે છે। આ બધા ખેડૂત મિત્રોના અનુભવો તમને શેર કરી રહ્યો છું, જેથી કરીને આપણને વધારે ખબર પડે। તો આ રીતના ખેડૂત મિત્રો જમીન બાળવાને લઈને ઘણા બધા ગેરફાયદા થાય છે। તો ઘઉંનું આપણે જે કૂચું હોય એ બાળવું ના જોઈએ, તો એમાં કરવું શું એની આપણે ખાસ માહિતીની વાત કરીએ તો એવા ઘણા બધા પ્રકારના હાથી આવે છે। એમાં એક તો કહીએ આપણે કે ભાઈ પાંચિયું હાંકીને અથવા તો એની પછી રોટાવેટર હાંકીને આપણે એ પ્રકારની ખેતી કરી શકીએ છીએ। ત્યાર પછી ડાયરેક્ટ એવું ઊંડું રોટાવેટર આપણે બેસાડી શકીએ છીએ। જે ખેડૂત મિત્રો જમીન ઉથલ પાથલ કરવાના હોય એટલે કે સવડું હાંકવાના હોય, એવા ખેડૂત મિત્રો આસાનીથી સવડું હાંકીને પછી રોટાવેટર હાંકી શકે છે, એ રીતનું કરી શકે છે। જેથી કરીને જે જમીન ખરાબ થવાના પ્રશ્નો અને જે આપણે એના ગુણધર્મો ઘટવાના પ્રશ્નો બને છે એ પ્રશ્નો ઓછા બને અને જમીન આપણી ફળદ્રુપતા બનતી રહે। તો આવી રીતના ખેડૂત મિત્રો આની માહિતી આપવાની હતી। જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। આવનારા વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું।